નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલા શાહ્સ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે ખાલીપો. સીમા અને રીમા એક જ ઓફિસમાં વર્ષોથી અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા. બંને વચ્ચે ક્યારે ગાઢ દોસ્તી થઈ ગઈ એ કળવું મુશ્કેલ હતું. બંનેને એકમેક વગર ચાલતું નહોતું. કામ તો બંને એક જ ડિપાર્ટમેન્ટમાં હોવા છતાં જુદા જ કરતા. સીમા ઇન્કમ ટેક્સનું કામ સંભાળતી તો રીમા બેલેન્સ શીટનું. બંનેની દોસ્તી એવી કે એકને ઓવરટાઈમ કરવાનો હોય તો બંને બેસતા, એકબીજાને કંપની આપતા, ઓફિસ આવવા જવાનું પણ સાથે જ કરતા. સૌ એ બંનેને સખી કરતા બહેનો કહેતા અને સલાહ પણ આપતા, તમે બંને બે ભાઈઓ જ શોધજો એટલે જીવનભર સાથે રહી શકો. લોકોની આ દુઆઓ ફળી હોય એમ બે ભાઈઓ તો ન મળ્યા, પણ બંને સખીઓને સાસરું એક જ એરિયામાં મળ્યું. લગ્ન પછી ઓફિસ છૂટી ગઈ પણ ફ્રેન્ડશિપ પરમનન્ટ થઈ ગઈ. સમય જતાં ક્યાં વાર લાગે છે. સીમા અને રીમા પોતપોતાના કુટુંબમાં સાકરની જેમ પડી ગઈ. કુટુંબ પ્રત્યેની ફરજ બજાવતા 30 વર્ષની સફર ક્યાં કપાઈ ગઈ તે ખબર ન પડી. બંને સખીઓ અવારનવાર મળતી અને સુખ દુઃખની વાતો કરતી. બંનેના કુટુંબમાં પણ એમની દોસ્તીની મિસાલ કાયમ હતી. શાંત સ્વભાવની રીમા નિલય અને કુટુંબની સાથે એવી ઓતપ્રોત થઈ હતી કે 20 માણસથી પણ નાની એવી દુનિયા એણે બનાવી હતી. સીમાથી આગળ વધીને કોઈ સખી જીવનમાં ઉમેરાઈ નહોતી. સીમા ખૂબ એક્ટિવ અને દરેક વસ્તુમાં આગળ પડતો ભાગ લેવાવાળી હોવાથી એની દુનિયા ખૂબ વિસ્તરેલી હતી. જેમ જેમ જીવનની ગાડી આગળ વધતી ગઈ તેમ સીમાના વિચારો વધારે ને વધારે પોઝિટિવ થતા ગયા. એના મોટાભાગના સાસરીવાળા લંડનમાં રહેતા હોવાથી સીમા અવારનવાર લંડન જતી અને આમ એની દુનિયાનું ક્ષેત્રફળ ખૂબ મોટું થતું ગયું. રીમાનો દીકરો અજય ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી એને એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા નિલયે અમેરિકા મોકલાવ્યો. સીમાની દીકરી પણ લગ્ન કરી લંડન સેટલ થઈ ગઈ. અજયે માસ્ટર્સ કરી PhD કરવાનું નક્કી કર્યું. આમ એકનો એક દીકરો ઘણા વર્ષોથી અમેરિકા સેટલ થઈ ગયો. એણે પસંદ કરેલી છોકરી અમી સાથે રીમાએ વાંચતે ગાજતે લગ્ન કરાવી આપ્યા. લગ્ન પછી 1 મહિનો અહીં રહ્યા બાદ અજય USA જવા રવાના થવાનો હતો. એ જ રાતે ઓફિસથી ઘરે આવતા નિલયને મેજર હાર્ટ એટેક આવ્યો અને કોઈને પણ કશું કહ્યા વગર સૌને છોડી નિલય આ દુનિયામાંથી વિદાય થઈ ગયો. તમે સૌ પ્લીઝ ચૂપ થઈ જાઓ ને. અત્યારે રીમાને ચૂપ રહેવાનું નહીં કહો, એને રડવા દો, પણ એની તબિયત બગડી જશે. નહીં રડે તો આનાથી પણ વધારે તબિયત બગડી જશે. પ્લીઝ, હું તમારા સૌની લાગણી સમજુ છું, પણ અત્યારે એના કાને એક પણ શબ્દ અથડાતો નથી. એ કાંઈ સમજી શકવાની શુદ્ધિમાં નથી. એને રડીને મન હળવું કરવા દો પ્લીઝ. રીમાની બેસ્ટ ફ્રેન્ડ સીમાના ફરમાનથી સૌ કોઈ ચૂપ થઈ ગયા. રીમાના ઘરમાં સીમાની એક આગવી જગ્યા હતી. એના સાસરાવાળામાં સીમાનું ખૂબ માન હતું. એ 12 દિવસ 12 માસ જેવા વીત્યા હતા. અંતે રીમાને એના દીકરા અજય સાથે થોડા વખત માટે અમેરિકા મોકલવાનો નિર્ણય લેવાયો. આ શું હાલત કરી છે તે તારી? 50 વર્ષની ઉંમરે તું 70 જેવી કેમ દેખાવા લાગી છે? અમેરિકાથી આવેલી રીમાને બીજે દિવસે મળવા જતાં એને જોતા જ સીમા ચોંકી પડી. ડાય કર્યા વગરના સફેદ વાળ, નિસ્તેજ ચહેરો, ઊંડી ઉતરેલી આંખો અને લઘર વગર કપડાં. રીમા સીમાને વળગીને રડી પડી. રીમા બેન, તું હજી આ ડિપ્રેશનમાંથી બહાર નથી આવી? તું 5 મહિના અમેરિકા રહી, દીકરો વહુ સૌ સાથે સરસ રીતે દિવસો વિતાવ્યા અને આવીને ફરી હતી ત્યાં ને ત્યાં. સીમા, ત્યાં મને જરાય ગમતું નહોતું. હું આખો દિવસ ત્યાં શું કરું? દીકરો બંને કામે જાય, પછી મારો સમય કેમ જાય? એમના માટે ઘરનું કામ, રસોઈ વગેરે કરીને. એ બધું તો રૂટીન હતું, પણ તું ત્યાં વધારે રહી શું કામ? અજયને માટે, એ પણ તો પપ્પા માટે ઝૂરતો હોય ને. એને પણ લાગે ને કે પપ્પાને હવે જ હું કંઈ સરસ જિંદગી આપી શકું એમ હતો, એમના માટે કંઈક કરી છૂટું એમ હતું. ત્યારે જ ભગવાને આ દિવસ દેખાડ્યો. મને અજયનો દુઃખી ચહેરો ખૂબ યાદ આવે છે. પપ્પાના આઘાતમાંથી હજુ બહાર આવી શક્યો જ નથી. એ તને આભારી છે, સીમા કડક સ્વરે બોલી. એટલે એમ કે તે જ એને એના પપ્પાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવા ન દીધો. ઘરનું વાતાવરણ બદલવાનું તારા હાથમાં હતું.
પણ તારા ઉદાસ રોતલ ચહેરા પર એના પપ્પાનું મૃત્યુ રોજ વાંચ્યું. એ કેવી રીતે આમાંથી બહાર નીકળે? તારે ત્યાં વાતાવરણમાંથી શોકને બહાર કાઢવો જોઈતો હતો, અથવા તો ત્યાંથી વહેલા ઇન્ડિયા આવી જવું જોઈતું હતું. મારા વિઝા પૂરા થવાથી મારે આવી જવું પડ્યું, નહીં તો અજય માટે હજી હું ત્યાં રહેવા ઈચ્છતી હતી. રીમા, જરા સમજ. અજયને રડવા માટે હવે તારા સહારાની જરૂર નથી. એની પાસે ખભો છે. જરૂર હતી તારે દુઃખમાંથી બહાર નીકળી ચહેરા પર હાસ્ય લાવવાની, જીવનમાં આનંદના રંગ ભરવાની. તારા ગમગીન રહેતા ચહેરાને જોઈ અજય અને અમી લગ્નની ખુશી કેવી રીતે મનાવે? તું અજયને નથી ઓળખતી. મારા કરતાં પણ વધારે એને પપ્પાની ખોટ લાગે છે. રીમા, તારી વાત સાચી છે, પણ તારો દીકરો તમારાથી છેલ્લા 8 વર્ષથી દૂર રહે છે. નિલયની ખોટ તારા સિવાય કોઈને પણ વધારે લાગી જ ન શકે, કારણ કે નિલયના જવાથી તારી એકલીની જ જિંદગી બદલાઈ છે. તારો દીકરો પપ્પાના જવા કરતાં તારા દુઃખી વધારે છે. આમાંથી બહાર આવ રીમા. આમ જ દિવસો વીતી ગયા, છતાં રીમાના વર્તનમાં કોઈ ફરક ન પડ્યો. ક્યારેક એવું લાગતું કે રીમા મગજ પરનું સંતુલન ગુમાવી રહી છે. સાયકોલોજિસ્ટને બતાવી એની દવા પણ ચાલુ કરાવી. અવારનવાર રીમા સીમાને મળતી, પણ હવે વાતોમાં ખાસ આનંદ આવતો નહીં. મોટા ભાગે રીમા ચૂપ જ રહેતી અને સીમાને વાતોમાં હા કે ના જેવા ટૂંકા જવાબો આપતી. સીમા પોતાની વાલી સખીના દુઃખે દુઃખી થઈ જતી. એ જાણતી હતી જીવનસાથીને આ ઉંમરે અચાનક ગુમાવવો એ સહન કરવું આસાન નથી, પણ જે વસ્તુ આપણા હાથમાં ન હોય એમાં આપણે કરી પણ શું શકીએ? એને ડર લાગતો ક્યાંક રીમા પાગલ ન થઈ જાય. પણ હવે કરવું તો કરવું શું? રીમાને સમજાવવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. એક દિવસ કંઈક નિર્ણય કરી સીમા રીમાને મળવા ગઈ. પરાણે રીમાને લઈ એક મેડિકેર હોમમાં ગઈ. એડમિનિસ્ટ્રેટરની પરમિશન લઈ એક મોટા હોલમાં પ્રવેશી. ત્યાં ઘણી બધી બહેનો બેઠી હતી. કોઈક બારીની બહાર જોઈ રહી હતી, તો કોઈક છતને તાકી રહી હતી. કોઈક મોટો અવાજે ગાવાનો પ્રયત્ન કરતી હતી, તો કોઈક વાળમાં હાથ ફેરવી નીચે જોઈ રહી હતી. કોઈક નિસ્તેજ આંખે સીમા અને રીમાની સામે જોઈ રહી હતી. એમને જોઈ રીમા ડઘાઈ ગઈ. સીમા, આ બધા કોણ છે? આ બધા ડિપ્રેશનમાં જીવતા લોકો છે. કોઈક પોતાના ઘરનાથી તરછોડાયેલા છે, તો કોઈક સંભાળવા મુશ્કેલ હોવાથી કુટુંબીઓએ અહીં રાખેલા છે. આ બધા જ મગજ પરનો કાબુ ગુમાવી બેઠેલા છે, એટલે એમને કશું જ યાદ નથી. હવે લાગણીનો કોઈ પ્રત્યાઘાત એ લોકો આપી શકે એમ નથી. ધે આર લિવિંગ લાઈક અ વેજીટેબલ. જીવે તો છે, પણ જીવન નથી, ફક્ત શ્વાસ ચાલે છે. રોજની દિનચર્યાનો પણ એમને ભાન નથી. જ્યાં ને ત્યાં ગંદુ કરી નાખે છે. ઓ માય ગોડ, આવી જિંદગી કરતાં તો મરી જવું સારું. એમ માગવાથી મોત થોડું આવે છે. તને અહીં હું એટલે જ લાવી છું કે તું હવે સમજ. ભણેલી ગણેલી તું જો નિલયના દુઃખમાંથી બહાર નહીં આવે તો કદાચ કાલે તને પણ અહીં મૂકવાનો વારો આવી શકે. કાં તો ન્યુક્લિયરમાં કામ કરતો તારો PhD દીકરો કાયમ માટે અહીં આવી જાય. એનું ભવિષ્ય રોડાઈ જશે. હવે નિર્ણય તારે કરવાનો છે કે તારે આમાંથી બહાર આવવું છે કે નહીં. સીમાના આ અખતરાએ રીમા પર ધારી અસર કરી. સીમાના સાથથી રીમાએ જીવનની રાહ બદલી. નિલયના વિચારોથી બહાર નીકળવા એણે પ્રયત્નપૂર્વક જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અનેક મંડળોની મેમ્બર થઈ અને સારા વાંચનનો સહારો લીધો. ધીમે ધીમે રીમાના ચહેરાનું હાસ્ય પાછું આવ્યું. જીવનમાં અનેક સખીઓનો ઉમેરો થતાં આનંદ પાછો આવ્યો. પોતાની પ્રિય સખીના જીવનના ખાલીપાને આનંદ ઉમંગથી ભરી સીમાએ બેસ્ટ ફ્રેન્ડની વ્યાખ્યાને સાકાર કરી. થેન્ક યુ. આપને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને હા, આપની અમૂલ્ય કોમેન્ટ નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરશો. આપનો અભિપ્રાય એ જ મારું નજરાણું. ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે સવારે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.